નમસ્કાર. ધંધા અને વ્યવસાયની આવકનું શીર્ષક આપણે શીખી રહ્યા છે અને આ બીજા વિડીયોમાં આપનું સ્વાગત છે. આપણે પ્રથમ વિડીયોમાં એવું જોયું કે કઈ કઈ આવક ધંધા વ્યવસાયમાં આપણે સમાવી શકીએ, એનું ફોર્મેટ શું છે, માન્ય પદ્ધતિ કઈ છે, અમાન્ય પદ્ધતિ કઈ છે, અન્ય 4 આવકની ટ્રીટમેન્ટ શું કરવાની છે આપણે જોયું. હવે અમાન્ય પદ્ધતિમાં આપણે એવું ફોર્મેટ જોયું કે ભાઈ મજરે ન મળી શકે તેવી આવક અને મજરે ન મળી શકે તેવા ખર્ચા. તો આમાં સૌથી મહત્વનું છે કે કયા કયા ખર્ચા મજરે નહીં મળી શકે, આ ખર્ચાને આપણે શીખવા જરૂરી છે. આપણને એવું ખબર પડે કે અમાન્ય કઈ વિગતને આપણે અમાન્ય કરવાની છે, તો એ પણ આપણે જાણવું જરૂરી છે. તો એ જોતા જઈએ. અમાન્ય પદ્ધતિ, આની અંદર આપણે મિત્રો જોયું હતું મજરે નહીં મળે તેવા ખર્ચા, એવા ખર્ચા જે આપણને મજરે મળી શકે તેમ નથી. ઓકે, તો એમાં કઈ કઈ વસ્તુ આવશે તેને આપણે વારાફરથી જોતા જઈએ. મિત્રો, આ એવા ખર્ચા હશે જે ક્યાં તો અન્ય 4 શીર્ષકના છે, ક્યાં તો એ મકાન મિલકતના ખર્ચા છે, અથવા તો પગારની આવકના પગારના ખર્ચા છે, મૂડી નફા અંગેના ખર્ચા છે, અથવા તો અન્ય શીર્ષકના કોઈ ખર્ચ છે. તો એવા ખર્ચને આપણે અહીંયા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવી શકતા નથી, તો આપણે જોતા જઈએ. ઓકે, એમાં સૌથી પહેલું છે મૂડી ખર્ચ. મજરે સૌથી પહેલું છે મૂડી ખર્ચ. જો આવા ખર્ચા તમને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર આપ્યા છે તો આપણે તેને અમાન્ય કરવાના છે. આપણે તેને એટલે કોને કઈ દૂર કરવાના છે એ પહેલા તમારે સમજવું જરૂરી છે. જો મૂડી પ્રકારનો ખર્ચ એવો ખર્ચ છે જે ધંધામાં ખૂબ કોઈ એક જ વખત થાય છે, જેનો લાભ આપણને લાંબા ગાળા સુધી મળતો હોય છે. દાખલા તરીકે યંત્ર ગોઠવણીનો ખર્ચ, કોઈ યંત્રનો ખર્ચ, યંત્ર આપણે લાવ્યા છે, તો આવા મૂડી ખર્ચાને ક્યારે પણ નફા નુકસાન ખાતામાં આપણે ઉધાર બાજુ પર દર્શાવી શકતા નથી. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર કયા ખર્ચ આવે છે? ફક્ત ને ફક્ત મહેસૂલી ખર્ચા. મૂડી ખર્ચા ક્યારે આપણે દર્શાવતા નથી, ફક્ત મહેસૂલી ખર્ચ આવે. એટલે જો તમને ઉધાર બાજુ પર કોઈ પણ મૂડી પ્રકારના ખર્ચ આપ્યા હોય તો આપણે એને ત્યાંથી દૂર કરવાના છે. દૂર કરવાના છે એટલે મજરે નહીં મળે તેવા ખર્ચમાં આપણે એ શીર્ષકમાં આપણે ઉમેરવાનું છે. ત્યાર પછી અંગત ખર્ચ કે ઉપાડ. અંગત ખર્ચ કે ઉપાડ. જો તમને ઉધાર બાજુ પર કોઈ પણ પ્રકારના અંગત ખર્ચા આપ્યા છે, દાખલા તરીકે દીકરીના લગ્નનો ખર્ચ, દીકરીની જીવન વીમાનું પ્રીમિયમ, દીકરીના સ્કૂલની ફી, પત્નીના શોપિંગનો ખર્ચ, તો આવો કોઈ પણ ખર્ચા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર ચાલી શકે નહીં. નફા નુકસાન ખાતા આપણે શું શોધી રહ્યા છે મિત્રો? ધંધા વ્યવસાયની આવક. ઓકે, એટલે ફક્ત ને ફક્ત ધંધાના જ ખર્ચા ત્યાં હોવા જોઈએ. જો આ સિવાયના અન્ય કોઈ ખર્ચા હોય તો આપણે ત્યાંથી એને દૂર કરશું. એટલે કોઈ અંગત ખર્ચ કે ઉપાડ હોય તો આપણે એને ત્યાંથી દૂર કરી દઈશું. સંપૂર્ણપણે ધંધા માટે નહીં ચૂકવેલ ખર્ચ. આમાં અંશતઃ ભાગ આપણે અમાન્ય કરો. અંશતઃ સંપૂર્ણપણે જે ખર્ચ ધંધા માટે ચૂકવ્યો નથી. સંપૂર્ણપણે એટલે માનો કે મોટર કાર એક જ છે, જે વ્યક્તિગત રીતે પણ વપરાય છે, એટલે કે અંગત પણ વાપરીએ છીએ અને ધંધા માટે પણ વાપરીએ છીએ. એક જ મકાનમાં રહેતા હોય, જેનો અમુક ભાગ ધંધા માટે વપરાતો હોય, અમુક ભાગ રહેઠાણ માટે વપરાતો હોય. એટલે આવા કોઈ પણ પ્રકારના ખર્ચા છે જેનો જેટલો ભાગ ધંધા માટે વપરાતો નથી, જેનો જેટલો ભાગ અંગત ઉપયોગ છે, તો એ મજરે નહીં લઈ શકીએ. એટલે અંશતઃ જ આપણે જેટલું ધંધા માટે છે એટલું જ આપણને મજરે મળે. એ સિવાયનું જેટલું અંગત ઉપયોગ છે એટલું આપણે મજરે લઈ શકીએ નહીં. નંબર 4, અનામત. કોઈ પણ પ્રકારનું અનામત નફા નુકસાન ખાતામાં દર્શાવી શકાય નહીં. ઇન્કમ ટેક્સ ના પાડે છે
કે તમે કોઈ પણ અનામત એટલે ભવિષ્યમાં જે ખર્ચ થવાનો છે એના માટે હમણાંથી કોઈ રકમ રિઝર્વ એકચ્યુઅલ ખર્ચા તમે લખી શકો છો. એટલે જ્યારે ઇન્કમ ટેક્સ ગણતી વખતે જો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર કોઈ પણ અનામત હોય ધંધા વિષયની આવક ગણતી વખતે તો એ બધી અમાન્ય થશે, એ દૂર કરવી પડશે. એવું કેમ? જો અનામત મજરે મળી શકે એમ હોય મિત્રો તો બધા શું કરે કે જેટલો પણ નફો છે એ બધો જ અનામત ખાતે લઈ જાય, કોઈ પણ નફો દર્શાવે નહીં એટલે ટેક્સ ભરવાનો એ થાય. એટલે અનામત હંમેશા અમાન્ય થશે. સામાન્ય અનામત, મૂડી અનામત, કોઈ પણ અનામત ધંધામાં રાખી શકાય નહીં. ત્યાર પછી આવક વેરો કે સંપત્તિ વેરો. આવક વેરો અને સંપત્તિ વેરો. મિત્રો આવક વેરો એ અંગત ખર્ચ છે, અંગત વેરામાં ગણાય. ધંધા માટે તો કયો આવે? વ્યવસાય વેરો. એટલે વ્યવસાય વેરો મજરે મળી શકે પણ આવક વેરો ક્યારે પણ મજરે મળી શકે નહીં. ઓકે, એટલે આવક વેરો અને સંપત્તિ વેરો આ બંને અંગત વેરામાં જાય, વ્યક્તિની વ્યક્તિગત આવકમાં જાય. આપણે ધંધા વ્યવસાયનો કર ગણી રહ્યા છે. ઓકે, તો આવક વેરો અને સંપત્તિ વેરો આપણને મજરે મળી શકે નહીં. ત્યાર પછી ભૂતકાળની ખોટ. ભૂતકાળની ખોટ. ભૂતકાળની ખોટ પણ ચાલુ વર્ષનો નફો ગણવા પહેલા તમે આના પર થોડું વધારે ધ્યાન આપીશ અને વિસ્તારથી સમજજો. પણ તમને બીજું એક ચેપ્ટર આવે છે નુકસાન માંડી વાળવું અને આગળ ખેંચી જવું. તેમાં આપણે એવું જોઈએ છે કે ધંધા વ્યવસાયની આવક અમુક ધંધાની ખોટ 4 વર્ષ સુધી, અમુક ધંધાની ખોટ 8 વર્ષ સુધી આગળ ખેંચી શકાય છે. અને આપણે અહીંયા એવું લખ્યું કે ભાઈ ભૂતકાળની ખોટ અમાન્ય છે. તો આનો લોજિક જરા સમજી લઈએ આપણે. ચાલુ વર્ષનો નફો ગણતી વખતે નફો આવી જાય તે પહેલા તમે ભૂતકાળની ખોટ બાદ કરી શકો નહીં. એટલે કે ચાલુ વર્ષના નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર ભૂતકાળની ખોટ લખી શકાય નહીં. તો ક્યાં લખાય? ચાલુ વર્ષનો નફો ગણાઈ જાય પછી જો નફો હોય, ચાલુ વર્ષે નફો હોય તો નફો ગણાઈ ગયા પછી ત્યાર પછી ભૂતકાળની ખોટ બાદ કરી શકાય. એ પહેલા ક્યારે પણ ભૂતકાળની ખોટ બાદ કરી શકાય નહીં. ઓકે, એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર મજરે મળે તેવા ખર્ચમાં ચાલુ વર્ષમાં નહીં આવે. બરાબર યાદ રાખજો, ચાલુ વર્ષનો નફો ગણતી વખતે તમે એને ઉધાર બાજુ પર લખી શકો નહીં, એટલે અમાન્ય છે. જો લખેલું હોય તો અમાન્ય કરવાનું. ક્યારે વાત થાય? ચાલુ વર્ષનું નફા નુકસાન ખાતું આખું બની જાય, એમાં નફો આવી જાય અને એવું લાગે કે ચાલુ વર્ષના નફાની રકમ એટલી છે જેનાથી ભૂતકાળની ખોટ આપણે સેટ ઓફ કરી શકીએ. તો ત્યાર પછી બીજા પત્રકમાં તમે ચાલુ વર્ષનો નફો માઇનસ ભૂતકાળની ખોટ આવ બાદ કરી શકો, પણ ચાલુ વર્ષના નફામાં એને દર્શાવી શકો નહીં. બરાબર, આ સમજી લેજો. એટલે ભૂતકાળની ખોટ અમાન્ય છે. ત્યાર પછી ધર્મદા કોઈ પણ દાન ધર્મદા એ કોઈ પણ માન્ય ટ્રસ્ટને આપેલું હોય, અમાન્ય ટ્રસ્ટને આપેલું હોય, કોઈ પણ બાબત, કોઈ પણ દાન એ સંપૂર્ણ અમાન્ય થશે. તમે મજરે લઈ શકો નહીં. કોઈ પોલિટિકલ પાર્ટીને આપેલું હોય તો પણ નહીં. ઓકે, કોઈને પણ આપેલું દાન અમાન્ય છે. નંબર 8 બિન ધંધાકીય પ્રવૃત્તિની ખોટ. ઓકે, હવે આ બંને જરા સમજી લેજો. બિન ધંધાકીય પ્રવૃત્તિની ખોટ અને ભૂતકાળની ખોટ, આ બંનેને આપણે સમજી લઈએ. બિન ધંધાકીય એટલે શું? સટ્ટાકીય. ઓકે, સટ્ટાની રમતની ખોટ, જુગારની લોસ, ઘોડાદોડની લોસ, જ્યાં સટ્ટો છે, જ્યાં શરત છે, જ્યાં મહેનત કર્યા વગર પૈસા કમાવાની વૃત્તિ છે, એવી દરેક બાબતને બિન ધંધાકીય પ્રવૃત્તિ કહેવાશે. તો આવી બિન ધંધાકીય પ્રવૃત્તિની ખોટ ક્યારે પણ ધંધાકીય પ્રવૃત્તિની ખોટ સામે બાદ કરી શકાય નહીં. જેવી રીતના ભૂતકાળની ખોટ, ભૂતકાળની ખોટને આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ હમણાં નહીં બતાવી શકીએ. ઓકે, એ અમાન્ય છે, આપણે પછીથી બાદ કરી શકશું. એ રીતના બિન ધંધાકીય પ્રવૃત્તિની ખોટ પણ ચાલુ વર્ષના નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર લઈ શકાશે નહીં. અને બિન ધંધાકીય પ્રવૃત્તિની ખોટ ધંધાના નફા સામે સેટ પણ નહીં થાય. એ નુકસાન માંડી વાળું આગળ ખેંચી જવું એમાં શીખશું આપણે. પણ બિન ધંધાકીય પ્રવૃત્તિની ખોટ ક્યારે પણ ધંધાના નફા સામે સેટ નહીં કરી શકાય. એના માટે બિન ધંધાકીય પ્રવૃત્તિનો નફો જ જોઈએ. ઓકે, એટલે બિન ધંધાકીય પ્રવૃત્તિની ખોટ પણ જો નફા નુકસાન ખાતામાં આપી હોય તો એને આપણે અમાન્ય કરવાની છે. ત્યાર પછી છે
વધારાનો ઘસારો, વધારાનો ઘસારો. હવે વધારાનો ઘસારો એટલે શું મતલબ થાય? તો દાખલામાં તમને હવાલા આપેલા હશે અને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર ઘસારાની એન્ટ્રી હશે. માની લઈએ કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર તમને યંત્ર એનો ઘસારો 10,000 આપ્યો છે. યંત્ર એનો ઘસારો 10,000 આપ્યો છે અને હવાલામાં જે વિગત આપી છે એના પરથી ગણતા યંત્રનો ઘસારો ફક્ત 8,000 જ થાય છે. કાયદેસર ગણતા 8,000 જ થાય છે અને આપણે 10,000 લખી દીધા. તો 2,000 વધારાના લખ્યા છે તેને કહીશું વધારાનો ઘસારો. આ જે વધારાના લખ્યા છે તે અમાન્ય થશે. જો ઓછા લખ્યા હોય તો બીજા લખી દેવાના, એટલે બીજા બાદ કરવા પડશે. માની લઈએ કે ગણતરી કરતા ઘસારો 12,000 આવ્યો ને આપણે 10,000 લખ્યા છે, તો ત્રીજું શીર્ષક આપણે લખેલું છે બાદ ધંધાકીય ખર્ચા, એમાં વધારાના 2,000 આપણે બાદ કરી શકીએ. પણ અહીંયાનો આપણે એવું લખ્યું છે કે વધારાનો ઘસારો, એટલે વધારાનો ઘસારો એટલે એવી રકમ જે તમે ઘસારો જેટલો થાય છે એના કરતા વધારે લખ્યું છે, તો એવો વધારાનો ઘસારો પણ આપણને મજરે મળી શકે નહીં. ત્યાર પછી નંબર 10, સંચાલકના સગાને વધુ પડતી કે ગેરવ્યાજબી ચૂકવણી. સંચાલકના સગાને વધુ પડતી કે ગેરવ્યાજબી ચૂકવણી. ઓકે, જો કોઈ સંચાલક જે ઓનર છે, જો એને વધારાની વધુ પડતી રકમની ચૂકવણી કરી છે, હવે ગેરવ્યાજબી અથવા વધુ પડતી, આનો શું મતલબ થાય? માનો કે ધંધાના માલિકનો પુત્ર ધંધામાંથી જેને 10,000 રૂપિયા દર મહિને પગાર ચૂકવ્યો છે પણ તે ધંધામાં કઈ કામ કરતો નથી, તો આને કહેવાય ગેરવ્યાજબી. પણ જો હું એમ કહું કે ધંધાના માલિકનો પુત્ર કોમર્સ ગ્રેજ્યુએટ છે અને અકાઉન્ટ લખે છે અને એને આપણે 10,000 પગાર આપીએ છીએ, તો એ વ્યાજબી છે. આપણે અહીંયા શબ્દ છે ગેરવ્યાજબી. તો એવી કોઈ પણ ગેરવ્યાજબી કે ભાઈ પત્ની ધંધામાં કામ કરતી નથી છતાં પણ એને આપણે પગાર ચૂકવીએ છીએ, તો એવી કોઈ પણ વધુ પડતી કે ગેરવ્યાજબી આવી દરેક રકમ અમાન્ય થશે. ઓકે, તો આટલી રકમ જે છે જો એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર આપી હોય તો આપણે એને અમાન્ય કરશું. અમાન્ય કરશું. અમાન્ય આવકો, અમાન્ય આવકો આપણે ખર્ચા જોયા કે ઉધાર બાજુના કયા છે. અમાન્ય આવકોમાં ફક્ત 4 શીર્ષક જ યાદ રાખવાના છે મિત્રો, કે જે 4 શીર્ષકની આવકો છે, ક્યાં તો એ મૂડી નફાની આવક છે, ક્યાં તો એ મકાન મિલકતની આવક છે, ક્યાં તો એ પગારની આવક છે, ક્યાં તો એ અન્ય સાધનની આવક છે. જો આવી કોઈ આવક નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર આપી હોય તો આપણે એને ત્યાંથી દૂર કરવાની છે. મૂડી નફો, મકાન મિલકત, પગાર કે અન્ય સાધનની આવક, આવી કોઈ પણ આવક છે, માની લો કે બેંકમાં ફિક્સ ડિપોઝિટનું વ્યાજ, તો અન્ય સાધનની આવક છે. શેર વેચાણનો નફો, તો એ મૂડી નફો છે. ઓકે, ભાડે આપેલ મકાનનું ભાડું, તો એ મકાન મિલકતની આવક છે. એટલે આવી જો કોઈ પણ વધારાની આવક આપી છે અને એ આવક સંબંધિત ખર્ચા છે, માનો કે બેંકની ફિક્સ ડિપોઝિટનું વ્યાજ તમને આપેલું છે જમા સાઈડ, અને બેંકની ફિક્સ ડિપોઝિટની વ્યાજ પર ટીડીએસ આ તમને ઉધાર બાજુ પર આપેલું છે, તો બંને જ અમાન્ય થાય. કેમ? તો જે આવક અમાન્ય છે એને સંબંધિત ખર્ચ પણ અમાન્ય થશે. મકાનનું ભાડું મળ્યું 10,000 અને ભાડા ઉઘરાણી અંગેનો ખર્ચ, તો ભાડું પણ ધંધાનું નથી, ખર્ચ પણ ધંધામાંથી બાદ નહીં મળે. એટલે શું યાદ રાખવાનું? જે આવક આપણી નથી, એટલે આ 4 શીર્ષકની છે, એની ઉઘરાણીનો ખર્ચ પણ ક્યારે એને એ વસૂલવાનો ખર્ચ પણ અથવા એને સંબંધિત ખર્ચ પણ ક્યારે મજરે મળે નહીં. ઓકે, આટલું લોજિક યાદ રાખવાનું. એટલે અમાન્ય પદ્ધતિમાં જે ધંધાનું નથી તે એના પર આપણે આ સેશનમાં ફોકસ કર્યું. બીજો એક મહત્વનો મુદ્દો છે મિત્રો ઘસારો. આના ટૂંકા દાખલા પૂછાય છે અને લોંગ ક્વેશ્ચનમાં પણ ઘસારાના 1 કે 2 હવાલા દાખલામાં હોય છે, તો ઘસારાને બરાબર સમજવો જરૂરી છે. હવે જૂના સમયમાં તમે અત્યાર સુધી જ્યારે ભણીએ ત્યારે ઘસારો તમે એવું ગણતા હતા કે જો પાછલા સમયમાં યંત્ર તમે 10 મહિના વાપર્યું હોય તો ગુણ્યા 10/12,
8 મહિના વાપર્યું હોય તો ગુણ્યા 8/12 આવી રીતના આપણે ઘસારો ગણતા હતા. પણ ઇન્કમ ટેક્સમાં કોઈ આવો નિયમ નથી. ઇન્કમ ટેક્સમાં ઘસારા ગણવા માટે ફક્ત 2 જ નિયમ છે. જો પાછલા વર્ષમાં યંત્રનો વપરાશ 180 દિવસથી ઓછો અને 180 દિવસથી વધુ, આ 2 જ કેટેગરી છે. ક્યાં તો તમે પાછલા વર્ષમાં 180 દિવસથી ઓછો વપરાશ કર્યો અથવા 180 દિવસથી વધુ વપરાશ કર્યો. જો કોઈ પણ યંત્રને કે કોઈ પણ મિલકતને પાછલા વર્ષ દરમિયાન તમે 180 દિવસથી ઓછા સમય માટે ધારણ કરી હોય તો એના પર અડધા દરે ઘસારો ગણાય. અડધા દરે એટલે હાફ રેટ. માનો કે યંત્ર પર ઘસારાનો દર 20% છે તો આપણે ગણવાનો 10%. યંત્ર પર ઘસારાનો દર 15% છે તો આપણે ગણવાનું 7.5%. ઓકે, એટલે અડધા દરે ઘસારો લાગુ થાય. અને જો તમે 181 દિવસથી વધુ 180 દિવસથી વધુ ઉપયોગ કર્યો તો આને સંપૂર્ણ દરે ઘસારો લાગુ પડશે. સંપૂર્ણ દરે ઘસારો. ઓકે, સંપૂર્ણ દરે ઘસારો લાગુ પડે. ફરીથી ઘસારા માટે 2 જ મુદ્દા છે. ક્યાં તો પાછલા વર્ષમાં કોઈ પણ મૂડી મિલકત તમે 180 દિવસથી ઓછી વાપરી તો અડધા દરે ઘસારો ગણી લો અને 180 દિવસથી વધુ વાપરી તો સંપૂર્ણ દરે ઘસારો ગણી લો. ઓકે, હવે ઘસારો એ કયા પ્રકારનો ખર્ચ હશે આપને યાદ હોય? ઘસારો એ મહેસૂલી પ્રકારનો ખર્ચ છે, રેવન્યુ એક્સપેન્ડિચર છે. ઓકે, અને એટલે જ આપણે એને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર લખીએ છીએ. જો આપણે અમાન્ય ખર્ચમાં ઉપર લખી ગયા કે કોઈ પણ જો મૂડી ખર્ચ હોય, પહેલું કોઈ પણ મૂડી ખર્ચને આપણે ક્યારે પણ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર દર્શાવી શકતા નથી. મૂડી ખર્ચને આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર દર્શાવી શકતા નથી. પણ મહેસૂલી ખર્ચ હોય તો આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર લખી શકીએ છીએ. ઓકે, ઘસારો એ મહેસૂલી ખર્ચ છે. એવી રીતના માની લઈએ કે તમને એવું કીધું છે કે યંત્ર ખરીદવા, યંત્ર માટે લોન લીધી છે તો લોનનું વ્યાજ પણ એક ખર્ચ છે. યંત્ર માટે લોન લીધી છે તો લોનનું વ્યાજ પણ એક ખર્ચ છે. હવે યંત્ર માટે 2 મુદ્દા યાદ રાખવાના છે. કયા ખર્ચને મૂડી ખર્ચ કહીશું અને કયા ખર્ચને મહેસૂલી ખર્ચ કહીશું. આ બરાબર સમજી લેજો. આ તમને લોંગ ક્વેશ્ચનમાં પણ કામ લાગશે, શોર્ટ ક્વેશ્ચનમાં પણ કામ લાગશે. અને ઘસારાનો જ આ મુદ્દો છે. ઓકે, ઘસારા માટે પહેલો મુદ્દો આપણે જોઈ લીધો 180 દિવસથી ઓછો અને 180 દિવસથી વધુ, અડધા દરે સંપૂર્ણ દરે. હવે યંત્ર માટે મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ એટલે શું? તો ખરીદી તારીખથી ઉપયોગ તારીખ સુધીના ખર્ચ. અને શું કહીશું? મૂડી ખર્ચ. તમે યંત્ર ખરીદ્યું તે તારીખથી યંત્રને ઉપયોગમાં લો છો ત્યાં સુધીના બધા ખર્ચને કહેવાશે મૂડી ખર્ચ. માની લો કે 1/4/2024 ના રોજ યંત્ર ખરીદ્યું, હજુ લાવીને મૂક્યું છે, એને ગોઠવણી ખર્ચ કરવાનો છે, એના માટે પ્લેટફોર્મ બનાવવાનું છે, કોઈ ટેકનિશિયન બોલાવવાનો છે, એના માટે બેઝિક સુવિધા, પાવર સપ્લાય, ચિલિંગ ની સુવિધા બધું તૈયાર કરવાનું છે. એટલે યંત્ર જો ઉપયોગ આપણે શરૂ કર્યો તો યંત્ર ઉપયોગ કરો, ખરીદ્યા તારીખથી ઉપયોગ કરો, આ બંને વચ્ચેના ખર્ચ જેટલા બી ખર્ચ કરીએ અહીંયા, ઓકે, એને મૂડી ખર્ચ કહેવાશે. ઓકે, અને મૂડી ખર્ચ શું થાય? યંત્રની કિંમતમાં ઉમેરાશે. તમે જેટલો પણ ખર્ચ યંત્રની કિંમતમાં ઉમેરાશે. મૂડી ખર્ચ યંત્રની કિંમતમાં ઉમેરાય. માનો કે યંત્ર ખરીદ્યું, પછી ત્યાંથી આપણા સુધી લાવવાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, વીમો ખર્ચ, ગોઠવણી ખર્ચ, સમારકામ ખર્ચ, ટેકનિકલ ડિરેક્ટરનો ખર્ચ, ઇલેક્ટ્રિસિટીનો ખર્ચ, જે બેઝિક સુવિધા આપણે ઊભી કરવાની છે એના માટે પાવર પોઈન્ટ ને વાપરવાનું, તો આ બધા જ ખર્ચાને આપણે કહીશું મૂડી ખર્ચ. અને મૂડી ખર્ચ હંમેશા યંત્રની કિંમતમાં ઉમેરાશે. ત્યાં સુધીના યંત્રને તમે ઉપયોગમાં લો ત્યાં સુધીના, જે દિવસે તમે યંત્રનો ઉપયોગ શરૂ કરી દો ત્યાર પછીના બધા જ ખર્ચાને આપણે કહીશું મહેસૂલી ખર્ચા. ફરીથી, મૂડી ખર્ચા એટલે શું? યંત્ર ખરીદી તારીખથી યંત્રનો ઉપયોગ કરો, આ બંને વચ્ચેના ખર્ચાને કેવા ખર્ચ કહીશું?
મૂડી ખર્ચ. અને એકવાર યંત્રનો ઉપયોગ શરૂ કરી દીધો પછી જે ખર્ચ થયા એ બધાને કહીશું મહેસૂલી ખર્ચ. ઓકે, એટલે મહેસૂલી ખર્ચમાં લખીએ યંત્રના ઉપયોગ પછીના ખર્ચા. ખર્ચા. ઓકે, હવે માની લઈએ કે તમે લોન લીધી છે, યંત્ર ખરીદ્યું ત્યારે લોન લીધી, ખરીદી તારીખે જ લોન લઈ લીધી અને યંત્રનો ઉપયોગ શરૂ કર્યો નથી, તો યંત્રની ખરીદી તારીખથી ઉપયોગ કર્યા તારીખ સુધીનું લોનનું વ્યાજ અને કહેવાશે મૂડીકૃત વ્યાજ. મૂડીકૃત વ્યાજ અને આ લોનની કિંમતમાં જ ઉમેરાઈ જશે, સોરી યંત્રની કિંમતમાં ઉમેરાશે. લોનનું મૂડીકૃત વ્યાજ પણ યંત્રની કિંમતમાં જ ઉમેરાશે. એકવાર ઉપયોગ શરૂ કરી દીધો ત્યાર પછીનું વ્યાજ એને આપણે કહીશું મહેસૂલી વ્યાજ અને આ લખાશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. ઓકે, એટલે મિત્રો આ આટલું યાદ રાખજો. મૂડી ખર્ચ શું છે, મહેસૂલી ખર્ચ શું છે. યંત્ર માટે ઘસારો ક્યારે ગણાશે? ઘસારો પણ મહેસૂલી ખર્ચ છે. એટલે ઘસારો ક્યારે ગણાય? ઉપયોગ શરૂ કર્યા પછી. ઘસારો કઈ તારીખથી ગણાય? ઉપયોગ પછી. તમે યંત્ર ખરીદ્યું ત્યારથી ઘસારો ગણવાનો નથી તમારે. ઘસારો ક્યારે ગણશું? યંત્રનો ઉપયોગ જે દિવસથી કર્યો તે તારીખથી નાણાકીય વર્ષ પૂરું થાય ત્યાં સુધીનો સમયગાળો જોવાનો. જો એ સમયગાળો 180 દિવસથી વધુ થાય તો સંપૂર્ણ દરે ઘસારો. જો એ સમયગાળો 180 દિવસથી ઓછો થાય તો અડધા દરે ઘસારો. ઓકે, તો આ બાબત છે મજરે મળે તેવા ખર્ચ, મજરે ન મળે તેવા ખર્ચ અને ઘસારો. આ બેઝિક આપણે ચર્ચા કરી. હવે પછીના લેક્ચરમાં આપણે સીધા દાખલા તરફ જઈશું. ઓકે, થેન્ક યુ.